હેલો નમસ્કાર, ચેનલમાં તમારું સ્વાગત છે. હું લઈને આવ્યો છું ડુંગરપુરમાં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો. નંબર 1, જૂના મહેલ. કિલ્લો સાંજે 5 વાગે બંધ થાય છે અને સવારે ખુલે છે. તે મુલાકાત લેવા માટે એક સરસ પર્યટન સ્થળ છે. મેં જાન્યુઆરી મહિના બપોરે 3 વાગે મુલાકાત લીધી હતી. જે જમીનની સપાટીથી લગભગ 100 ફૂટ ઉપર, એટલી ઠંડી નથી. તમારે ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં થોડો સમય પસાર કરીને સમગ્ર સ્થળની મુલાકાત લેવા માટે 1 કલાકની જરૂર પડી શકે છે. કિલ્લો સારી રીતે જાળવવામાં આવ્યો છે, બધું સારું છે. સિટી કાઉન્સિલ ઐતિહાસિક સ્થળની સારી રીતે કાળજી લે છે. આટલું સ્વચ્છ અને ઐતિહાસિક સ્થળ. અહીંથી તમે આખું ડુંગરપુર જોઈ શકો છો. નજારો અદ્ભુત છે, શાંતિથી બેસવાની જગ્યા છે. અહીં આસપાસ લીલુંછમ ઘાસ અને વૃક્ષો છે. અદ્ભુત પ્રકૃતિ સૌંદર્ય છે. તમારે એકવાર આવું જ જોઈએ. તે જોવાલાયક સ્થળ છે. નંબર 2, બાદલ મહેલ. ડુંગરપુરમાં સ્થિત એક ઐતિહાસિક રત્ન બાદલ મહેલ 17મી સદીનો સમૃદ્ધ વારસાનો પુરાવા તરીકે ઊભો છે. તેના અનન્ય ટેરાકોટા અને જટિલ અરીસાની કામના દોષરહિત જાળવણીને તેને એક અદ્ભુત કલા સંગ્રહાલયમાં પરિવર્તિત કર્યું છે. અહીં તમે માત્ર સચવાયેલી કલાકૃતિઓ જ નહીં, પરંતુ નવા રચાયેલા ટુકડાઓ પણ જોઈ શકો છો, જે ડુંગરપુરના લોકોની જીવનશૈલીને ભૂતકાળના યુગમાં આબેહૂબ રીતે રજૂ કરે છે. વિસ્તૃત ચિત્રોથી શણગારેલી પ્રથમ માળની દિવાલો અપ્રતિમ સૌંદર્ય અને વિલક્ષણતા દર્શાવે છે. નંબર 3, ગેપ સાગર તળાવ. ડુંગરપુર શહેરની મધ્યમાં આવેલું સુંદર તળાવ અને તે પહાડીઓની શહેરથી મુલાકાત લેવાનું મુખ્ય આકર્ષણ છે. વૃક્ષોના લીલાછમ પટ્ટાવાળા રિંગ રોડથી ઘેરાયેલો છે. સાંજ સવાર સેંકડો લોકોને આકર્ષે છે અને તળાવની અંદર રંગબેરંગી લાઇટો સાથે પાણીના ફુવારા લગાવવામાં આવ્યા છે. નંબર 4, નાનાભાઈ પાર્ક. ડુંગરપુરમાં આવેલ નાનાભાઈ પાર્ક શહેરની મધ્યમાં એક શાંતિપૂર્ણ ઓએસિસ છે. આરામ કરવા અને હરિયાળીનો આનંદ માણવા માટેનું એક સરસ સ્થળ. આરામથી લટાર મારવા અથવા ધમાલમાંથી ઝડપી છટકી જવા માટે યોગ્ય, ખૂબ આગ્રહણીય. નંબર 5, શ્રીનાથજી મંદિર. શ્રીનાથજી મંદિર ડુંગરપુરના સૌથી જૂના ઐતિહાસિક મંદિરોનું એક સંપૂર્ણપણે અંડરરેટેડ અને અજાણ્યું છે. તેમાં શ્રીનાથજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જો કે માત્ર 4 ફૂટની ઊંચી છે. પરંતુ અહીં તમે તમારી સવાર કે સાંજ પૂજા માટે આવી શકો છો. શહેરની વચ્ચોવચ્ચ આવેલું હોવા છતાં આટલું શાંત સ્થળ. નંબર 6, ધનમાતા. 2 મંદિરો એટલે કે મહાકાલી માતાનું મંદિર અને શ્રી ધનમાતા, અને એક સુંદર ઉદ્યાન ધરાવતું ખરેખર આ એક સરસ સ્થળ છે. લાઈવ આરતીમાં ભાગ લઈ મને ખૂબ જ આનંદ થાય છે. મંદિરની પાછળની બાજુએ શાંતિપૂર્ણ સ્થળ વિજયગઢ કિલ્લો છે. દરેકે મુલાકાત ત્યાંની લેવી જોઈએ. તો મિત્રો, આ હતા રાજસ્થાનના ડુંગરપુરમાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. આશા રાખું વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.